નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ। ભાજપ સરકાર પીપલ લીગ માફિયાઓને રક્ષણ આપી રહી છે। મેહુલ રાયકા। સુરત શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મેહુલ રાયકાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નીટ પેપર લીક કાંડમાં સંડોવાયેલા માફિયાઓને કડક સજા કરવામાં આવે તેમજ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી। દેશમાં શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે। નીટ પેપર લીક થવાના કારણે દેશના 22 લાખથી વધુ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભા થયા છે। ભાજપ સરકાર પેપર લીક માફિયાઓને રક્ષણ આપી રહી છે। સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે અને તેજસ્વી વિદ્યાર્થીઓના સપનાઓને તોડી નાખવામાં આવ્યા છે। આજે પેપર લીક દેશની ગંભીર સમસ્યા બની ગઈ છે। જો પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો દેશની મેઘાવી પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ। વધુ એક વખત શિક્ષણ વિભાગ પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળ રહ્યો છે। જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો દેશની આવનારી પેઢીનું ભવિષ્ય બરબાદ થઈ જશે। પરીક્ષા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે અને પેપર લીકના જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી યુવા કોંગ્રેસનું આંદોલન સતત ચાલુ રહેશે। એનટીએ રદ કરવામાં આવે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવીને પેપર લીક કાંડમાં સંડોવાયેલા તમામ આરોપીને સજા કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસે ઉગ્ર માંગ કરી હતી। સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે। ગુજરાતમાં પણ વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ તેમજ સખત મહેનત અને પુરુષાર્થ કરનારા યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નીટ પેપર લીકની ઘટના દેશ માટે અત્યંત શરમજનક બાબત છે। ડોક્ટર બનવાનું સ્વપ્ન જોનારા લાખો વિદ્યાર્થીઓના સપનાઓને વર્તમાન કેન્દ્ર સરકારની નિષ્ફળતાએ તોડી નાખ્યા છે। વિરોધ કરી રહેલા યુવક કોંગ્રેસના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આવી જ સ્થિતિ યથાવત રહેશે તો દેશનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે। નીટ પેપર લીકના કારણે ગુજરાત રાજ્યના 85,000થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે અને તેમની વર્ષોની સખત મહેનત પર પાણી ફરી વળ્યું છે। સરકાર પેપર લીકના મૂળ સુધી પહોંચી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી અમારી માંગ છે। મેહુલ રાયકા, પ્રમુખ સુરત શહેર યુવા કોંગ્રેસ। મેહુલભાઈ, કઈ જગ્યાએ શું કાર્યક્રમ કર્યો હતો? આજે સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના વિરુદ્ધમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર ધર્મેન્દ્ર પ્રધાનનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં સુરત શહેર યુવક કોંગ્રેસના હોદ્દેદારોએ રસ્તામાં ગાડીઓ રોકી ટ્રાફિક જામ કરી અમારા ન્યાય માટે, અમારા હક માટે અને જે 21 યુવાઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, આત્મહત્યા કરી છે અને પરિવારને ન્યાય માટે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું છે। આવનારા સમયમાં આ સરકાર પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ, વારંવાર ભ્રષ્ટાચાર યુવાઓ સાથે, વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યો છે, એ ના થાય એના માટે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવું પડશે।